આણંદની ઉમરેઠ વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે। સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે। ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારે મંદિર અને પિતાની પૂજા કરી। ગોવિંદભાઈના નિધન બાદ સીટ ખાલી પડતા ચૂંટણી યોજાઈ છે। ત્યારે આજે આણંદની ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે। પેટા ચૂંટણી ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી સવારે 6 વાગ્યાથી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે સૌપ્રથમ મંદિરમાં પૂજા કરી, ત્યાર પછી તેમણે પોતાના પિતાની પૂજા કરી અને ત્યાર પછી તેમણે વોટ આપ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી આજે છે અને ત્યાં ભાજપમાંથી હર્ષદ પરમાર એ આપણી સાથે જોડાયા છે। હર્ષદભાઈ, શું કહેશો? આપના પિતાના નિધન થતાં એ સીટ ખાલી પડી અને એમાં ભાજપે આપની પસંદગી કરી। એ આપના પિતાના એ પ્રભુત્વ, એ કાર્યશૈલી, આપની પણ કાર્યશૈલી, કારણ કે આપ પણ ઘણા સમયથી આમાં કાર્યરત છો, સરપંચ પર રહ્યા છો, ઉપસરપંચ પર રહ્યા છો, શું લાગે છે આ પાર્ટીનો વિશ્વાસ કેટલો ખરો ઉતરવાનો છે? ભારતીય જનતા પાર્ટીએ ઉમરેઠ વિધાનસભાના ઉમેદવાર તરીકે મારી જ્યારે પસંદગી કરી છે ત્યારે એક પાર્ટીનો તો ખરો પણ સાથે સાથે પ્રજાજનોનો પણ હું આપણા માધ્યમથી આભાર માનવા માગું છું કે સૌના સાથ અને સહકારથી, સૌના આશીર્વાદથી હું જે આ ચૂંટણી લડી રહ્યો છું અને મારા પરમ પૂજ્ય પિતાશ્રીએ જે વિકાસના કામો જે કર્યા છે એના આધારે મને લાગે છે કે મારી જીત નિશ્ચિત છે। પ્રજાજનોમાં સારો એવો મેસેજ ગયેલો છે કે સારામાં સારું મતદાન પણ કરશે અને મને જંગી મતોથી મને જીતાડશે। લોકશાહીમાં ગમે તે કોઈ પણ સામે ઊભું રહી શકે છે, એટલે મને પ્રજા પર અને મતદારો પર મને પૂરેપૂરો વિશ્વાસ છે। કારણ કે મારા પરમ પૂજ્ય સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમાર તેઓ મતદારોને એ મતદાર તરીકે પણ એક પારિવારિક સંબંધો રાખીને એક પરિવાર માનતા હતા, એટલે મને પૂરેપૂરો સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે તેઓ સારામાં સારું મતદાન કરીને મને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરાવશે। કયું કામ રહેશે જીત બાદ? પ્રજાજનોમાં એમ જોવા જઈએ તો કોઈ પણ પ્રકારના કામ કંઈ બાકી વિકાસના રહ્યા નથી, પણ જેટલા પણ કામો બાકી હશે, નવા જે કોઈ પણ પ્રશ્નો હશે એને સારી રીતે અમે ઉકેલવા માટે અમે તત્પર રહીશું। જીઆઈડીસી તૈયાર પણ થઈ ગઈ છે, પણ અફસોસ એ વાતનો રહ્યો છે કે ત્યાં આગળ કોઈ ઉદ્યોગો હજી આવ્યા નથી, એટલે જીત બાદ અમે માનનીય આદરણીય મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત કરીને ઉદ્યોગો સ્થાપવાનો 100% પ્રયત્ન કરીશું। પિતાના કામ અને એ પોતાની કાર્યશૈલી અને સાથે એ પાર્ટીમાં એ જેઓ સક્રિય છે તે સક્રિયતાને ધ્યાને રાખીને પાર્ટીએ તેમને ટિકિટ આપી છે અને આજે જે વિધાનસભા પેટા ચૂંટણી જે ઉમરેઠનું જે મતદાનનો દિવસ છે કે જ્યાં આ ઉમરેઠ, જ્યાં જલાનગર ખાતે એ હર્ષદ પરમાર રહે છે અને તેની પાસે આ જલારામપુરા પ્રાથમિક શાળા કે જ્યાં તેઓએ એ અન્ય મતદારો સાથે લાઇનમાં ઊભા રહીને એ મતદાન કર્યું અને લોકોને પણ અપીલ કરી છે કે તેઓ પણ મતદાન કરે। જોવાનું એ રહે છે કે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી બેઠકમાં કોને કેટલા મત મળે છે અને કોની જીત થાય છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ઉમરેઠ। તો આણંદની ઉમરેઠ વિધાનસભા માટે આજે પેટા ચૂંટણી, ગોવિંદભાઈ કે જેઓનું નિધન થતાં તેમના પુત્રને આ વખતે ટિકિટ આપવામાં આવી છે, હર્ષદ પરમાર કે જેમને ટિકિટ આપવામાં આવી છે અને હર્ષદ પરમાર આ બેઠક પરથી લડી રહ્યા છે। સૌથી પહેલા તેમણે મંદિરમાં દર્શન કર્યા, ત્યાર પછી તેમણે પોતાના પિતાની પૂજા કરી અને પછી સામાન્ય નાગરિકની જેમ તેઓ લાઇનમાં ઊભા રહ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। સંવાદદાતા દર્શલ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। દર્શલ, સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। ગોવિંદભાઈનું નિધન થયું એ પછી હર્ષદ પરમાર તેમના પુત્રને ટિકિટ આપી છે આ વખતે ભારતીય જનતા પાર્ટી, અને સામાન્ય માણસની જેમ હર્ષદભાઈએ વોટ આપ્યો છે, ત્યાં કેવો માહોલ છે? સોનલ, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન જે છે અને જે પ્રકારે સવારથી એ 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ, મતદાન કેન્દ્રો ઉપર એકલ દોકલ લોકો આવી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે। જે પ્રકારે એ અલગ અલગ જગ્યાઓ પરનું જે ફર્યો મતદાન કેન્દ્રો ઉપર, ત્યાં જે આંકડો મળી રહ્યો છે કે એ બૂથો ઉપર અંદાજે 5 થી 10% જેટલું મતદાન જે છે એ જોવા મળી રહ્યું છે, એ મતદાન થયું છે। અને એ અહીંયા જે પ્રમાણે આપણે જોવા જઈએ તો 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા દરમિયાન એ મતદાન વધારે જોવા મળતું હોય છે તેવું લોકોનું કહેવું છે। એકલ દોકલ લોકો અંદર આવી રહ્યા છે, એટલે અંદરનો માહોલ તો નથી બતાવી શકતો, પરંતુ બહાર મારી સાથે જે લોકોએ મતદાન કર્યું છે તે લોકો અહીંયા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। ખંભોળ ગામમાં હું છું અને ત્યાં પ્રાથમિક કુમાર શાળા ખાતે આ મતદારો અહીંયા મારી સાથે હાજર છે। આપ શું કહેશો, આજે આ મતદાનનો દિવસ
કેવો માહોલ છે લોકોમાં અને આ ગામ એ સૌથી વધારે વસ્તી ધરાવતું ગામ, કેવી સુવિધાઓ, શું તકલીફો, કેવા ઉમેદવારને તમે છો? ખંભોળદમાં કોઈ તકલીફ છે નહીં. આના લોકશાહીનો પર્વ છે એટલે લોકો મોડા સુધી પણ વોટિંગ કરવા આવશે, એમાં બે મત નથી. અને સારા ઉમેદવારને વોટ આપે જ છે લોકો જે પણ હોય. અને ગામમાં તકલીફો બીજી કોઈ નથી. ગામમાં ડેરીની ખાલી તકલીફ છે. પશુપાલનમાં ડેરીમાં એવું છે કે બંધ પડેલી છે અમારી અમૂલ ડેરી, એ થોડી તકલીફ છે ગામમાં, બસ. બીજી કોઈ પ્રોબ્લેમ ગામમાં છે નહીં. યુવાનો માટે બીજી કોઈ લાઇબ્રેરી, બાગ બગીચા કે બીજી કોઈ સુવિધા? શું તકલીફ? બાગ બગીચો તો નથી જ. અને અહીંયા આગળ કેવું કે સવારમાં મોર્નિંગમાં કોકને વોક કરવા જવું હોય, પછી બેસવા માટે જવું હોય, એના માટે બાગ બગીચાની સુવિધા નથી. તો આ જ વિચાર સાથે આવ્યા છો મતદાન કરવા. શું આપ તો મતદાન કરવાના મુદ્દા શું જે લઈને આવ્યા છો? હા, એ બધી નાની નાની અમારી એવી તકલીફો દૂર થાય. પછી જે અમારે હા, એ બધું અમે અમારા ઉમેદવારને. મહિલાઓની સુવિધા કઈ? મહિલાઓની સુવિધા અમારા ગામમાં એમ સારી છે. કોઈ તકલીફ પડે છે? અચ્છા, વધારે તો નથી બોલી શકતા, પરંતુ દરેક લોકો અલગ અલગ મુદ્દા સાથે એ મતદાન કરતા હોય છે, એ સ્વાભાવિક છે. અને તેઓ જ્યારે મતદાન કરતા હોય ત્યારે એ ઉમેદવાર સાથે એક આશા અપેક્ષા પણ હોય કે એ એમના કામ કરશે, અને એ જ આશા અપેક્ષા સાથેનું મતદાન એ અહીંયા જોવા મળી રહ્યું છે. ને ઉમરેઠ વિધાનસભા એ પેટા ચૂંટણી ની વાત જ્યારે આવે છે ત્યારે એ 213 બિલ્ડિંગમાં 306 એ મતદાન કેન્દ્રો ઉપર આજે આ મતદાનની પ્રક્રિયા યોજવામાં આવી છે, જેમાં લગભગ 68 જેટલા કેન્દ્રો જે છે એ શહેરી વિસ્તારમાં, જ્યારે 238 જેટલા કેન્દ્રો એ ગ્રામ્ય વિસ્તારમાં. સૌથી વધારે એ ગ્રામ્ય વિસ્તારનો આમાં સમાવેશ, અને તેમાં કેટલાક ગામો છે કે જેમાં સૌથી વધારે વસ્તી, તેમાંનું આ એક ખંભોળજ ગામ જે છે કે જ્યાં 6500 ઉપરની એ વસ્તી ધરાવતું આ ગામ કે જ્યાં લોકો અહીંયા મતદાન કરતા અહીંયા જોવા મળી રહ્યા છે. અને હવે અહીંયા કહી શકાય છે કે 12 વાગ્યા સુધીમાં એ ભીડ જે છે મતદાન કેન્દ્રો ઉપર જોવા મળી શકે છે, કારણ કે લોકો પોતાના કામ માટે ખેતરોમાં, પશુપાલકો એ કામ માટે ગયા છે, તે હવે આવતા થશે અને ત્યારે ભીડ જોવા મળશે. અને એ માહોલ જે છે અહીંયા જોવા મળી રહ્યો છે. જી દર્શલ, આભાર તમામ વિગતો માટે. આગળ